ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો હાલમાં વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 20 માર્ચના દિવસે મિત્રો આપણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। તો ચકલીઓની ઘટતી વસ્તી અંગે જાગૃતિ લાવવા માટે 20 માર્ચના દિવસે મિત્રો આપણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। સૌપ્રથમ 2010માં ભારતીય જે પક્ષી સંરક્ષણ સંગઠન નેશનલ ફોર અવેરનેસ જે સોસાયટી દ્વારા શરૂઆત કરવામાં આવ્યું હતું। તો વિશ્વ ચકલી દિવસ મનાવવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્રો, 2010માં। શા માટે? તો કે જે ચકલીઓ છે મિત્રો એની ઘટતી વસ્તી એ ધ્યાનમાં લઈને તેના સંરક્ષણ માટે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ મિત્રો। ઉદ્દેશ શું છે? તો કે ચકલીઓ દ્વારા આ સામનો કરવામાં આવતા જોખમો વિશે જાગૃતિ લાવવી। પછી શું છે કે પક્ષી મૈત્રીપૂર્ણ શહેરી આયોજનને પ્રોત્સાહન આપવું, સંરક્ષણ ઝુંબેશ અને પહેલને પ્રોત્સાહન આપવું, લોકોને ખાસ કરીને બાળકો ચકલીઓના મહત્ત્વ માટે શિક્ષિત કરવા, અને જે જગતમાં કિડનેપવાલા હે મિત્રો દ્વારા જે આ કિડનેપવાલા હે મિત્રો એના દ્વારા આ ચકલી બચાવો અભિયાન 2017માં મિત્રો શરૂઆત કરવામાં આવી હતી મિત્રો। તો મિત્રો એક્ઝામમાં કેટલી વાર આ દિવસ પૂછાઈ ગયો છે કે વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો તમને યાદ રાખજો મિત્રો, 20 માર્ચ। આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। એક મહત્ત્વપૂર્ણ સૂચના છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની માહિતી મળી રહે મિત્રો। ગઈકાલે આંકડાશાસ્ત્રની એક્ઝામ હતી। શાની હતી? આંકડાશાસ્ત્રની એક્ઝામ હતી। તેમાં મિત્રો ટોટલ 8 માર્કનું કરંટ અફેર હતું। કેટલાનું? 8 માર્ક્સનું। એમાં આપણી યુટ્યુબ ચેનલમાંથી 5 માર્કનું પૂછાયું છે, જેની PDF મિત્રો મેં આપણું જે ટેલિગ્રામ ચેનલ છે ને એમાં મૂકી દીધી છે। કયા કયા પ્રશ્નો પૂછાણા છે અત્યાર સુધી મિત્રો ગણી લો ને કે મેં છેલ્લી 3 એક્ઝામથી નોટ કરું છું તો એકેય એક્ઝામ એવી નહીં ગઈ કે જે આપણું કરંટ અફેર રહ્યું ને એ 50% નીચું પૂછાણું હોય। ઓછામાં ઓછું 60-70% આપણું કરંટ અફેર પૂછાણું છે। 16 તારીખની જે GPSCની એક્ઝામ હતી મિત્રો એમાં 11 પ્રશ્નો પૂછાયા હતા કરંટ અફેરમાં। 11 મહિના આપણી ચેનલમાં 7 પૂછાણા। કાલની એક્ઝામ 8 પ્રશ્નો એમાં 5 પૂછાણા। એટલે મિત્રો કંઈક ને કંઈક બધી જ જે એક્ઝામો છે એમાં આપણું કરંટ અફેર 60થી 70% પૂછાય છે। અત્યાર સુધી કોઈ બી યુટ્યુબ ચેનલ લઈ લો કે કોઈ બી એકેડમી લઈ લો, જેનું તમે કરંટ અફેર ફોલો કરતા હોય, આટલું બધું તો નહીં જ પૂછાતું હોય, તમને ગેરંટી આપો બરાબર। તો તમને યોગ્ય લાગે આપણું કન્ટેન્ટ તો પોલીસ કોન્સ્ટેબલ માટે તમે ઉપયોગ કરી શકો છો, અને તમને એનો ફાયદો 100% જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં થવાનો છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર રેગ્યુલર જોતા હોય તો મિત્રો તમારા બીજા મિત્રો જે તૈયારી કરતા હોય એને શેર કરજો। આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો। ઓકે મિત્રો, તો શું ક્વેશ્ચન કે હાલમાં મિત્રો ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનું જે વાણી સ્વાતંત્ર્ય રેન્કિંગ કયા ક્રમાંક ઉપર છે? તો મિત્રો ભારત રહ્યું ને એ 24મા ક્રમાંક ઉપર રહ્યું છે। કેટલામાં? 24। તો મિત્રો અમેરિકાની એક કંપનીએ જે થિંક ટેન્ક ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ દ્વારા તાજેતરમાં જે વૈશ્વિક સર્વેક્ષણમાં ભારત તેના ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં 33 દેશોનું મિત્રો આ ઇન્ડેક્સ કરવામાં આવ્યું હતું, જેમાં ભારત રહ્યું ને એ 24મા સ્થાન ઉપર રહ્યું હતું। કેટલામાં? 24મા। અને ઓક્ટોબર 2024માં હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું મિત્રો। અને હું ઇન ધ વર્લ્ડ સ્પોર્ટ ફ્રી સ્પીચ શીર્ષક સાથે મિત્રો આ અહેવાલ ભારતમાં જાહેર
ધારણા અને જે ફ્રી માટે વાસ્તવિક રક્ષણ વચ્ચે અંતરને પ્રકાશિત કરે છે અને 33 દેશોમાંથી ભારત 24મા ક્રમે રહ્યું છે અને તેનો સ્કોર છે 62.6. ઓકે મિત્રો, દક્ષિણ આફ્રિકાનો છે 66.9 અને લેબનોનનો છે 61.8. તો યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હાલમાં ઇસરોના અધ્યક્ષ વી નારાયણન દ્વારા કઈ જગ્યાએ થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા. ઓકે મિત્રો, તો આઈઆઈટી મદ્રાસ છે ત્યાં આજે થર્મલ પાવર રિસર્ચ સ્ટેશન છે મિત્રો, સેન્ટર, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આઈઆઈટી મદ્રાસે શ્રી એસ રાધાકૃષ્ણન સેન્ટર ઓફ એક્સેલરેશન ઇન ફ્લુઇડ એન્ડ થર્મલ રિસર્ચની શરૂઆત કરી છે મિત્રો. અને આ જે ઇસરોના ચેરમેન છે વી નારાયણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અત્યાધુનિક જે સુવિધા અવકાશમાં થર્મલ પડકારોનો સામનો કરવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે. અને મિત્રો આ જે થર્મલ પાવર જે થર્મલ સાયન્સ સેન્ટર છે મિત્રો, રિસર્ચ સેન્ટર, એ ક્યાં આવેલું છે? તો આઈઆઈટી જે મદ્રાસ છે ત્યાં જે મિકેનિકલનો જે વિભાગ છે ત્યાં મિત્રો આ જે સેન્ટર છે ને એ આવેલું. એટલે તમને સ્થળ પૂછે તો મિત્રો યાદ રાખજો, આઈઆઈટી મદ્રાસ, એનો જે મિકેનિકલ એન્જિનિયરિંગનો જે ડિપાર્ટમેન્ટ છે ને ત્યાં. ઓકે, હાલમાં મિત્રો ટાફેના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર લક્ષ્મી વેણુની નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં મિત્રો કયા શહેરમાં પોલીસ દળે પૂર્વ શેડતીનો સામનો કરવા માટે શિષ્ટાચાર સ્ક્વોડ શરૂ કર્યું છે? તો મિત્રો દિલ્હી દ્વારા જે આ શિષ્ટાચાર છે ને, શિષ્ટાચાર સ્ક્વોડ એ શરૂઆત કરવામાં આવેલી છે. તો દિલ્હી પોલીસે જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લાઓમાં શિષ્ટાચાર સ્ક્વોડ મિત્રો શરૂ કરી છે. અને આ પહેલ રાજધાનીમાં જે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે, નિવારણ અને જે હસ્તક્ષેપ અને જે પીડિતોને સહાય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આ ઉપરાંત આ જે શિષ્ટાચાર સ્ક્વોડ છે એ વિશિષ્ટ ટીમોનું નિયમિત પેટ્રોલિંગ, ગુપ્ત દેખરેખ અને જનતા સાથે સહયોગ કરી ઉત્પીડનના કેસોમાં અસહકારક રીતે રોકાણ કરી અને તેમને જે આ કેસો છે તેનું નિરાકરણ લાવવામાં મદદરૂપ કરે છે. તો જ્યારે પણ એક્ઝામમાં પૂછાય કે શિષ્ટાચાર સ્ક્વોડ તો કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલી છે? તો યાદ રાખજો, દિલ્હી. હાલમાં વરુણ 2025 નૌકાદળ કવાયત માટે કયો દેશ ભારત સાથે ભાગીદારી કરી રહ્યો હોય? તો ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ મિત્રો સાથે મળીને વરુણ 2025 એટલે કે જે વરુણ યુદ્ધ અભ્યાસ છે જે નૌકાદળનો, એનું મિત્રો કહેવાય ને કે યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો. તો કઈ જગ્યાએ કરવામાં આવેલું છે, કઈ આવૃત્તિ છે, એના ઉપર મિત્રો આપણે પ્રકાશ પાડીશું. તો વરુણ 2025 મિત્રો ભારત અને ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય જે નૌકા અભ્યાસ છે મિત્રો, જેનો ઉદ્દેશ શું છે કે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવાનો છે. અને આ વાર્ષિક કવાયત 23મી આવૃત્તિ છે મિત્રો, અને શરૂઆત 2001માં કરવામાં આવી હતી. તો એક્ઝામમાં પૂછાય કેટલામી આવૃત્તિ છે? તો યાદ રાખજો 23મી. શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2001માં. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ કવાયત છે ને મિત્રો એ વિવિધ નૌકાદળોનો ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે, જેમાં જે વિમાન વાહક જહાજો, લડાકુ વિમાનો અને જે સબમરીનોનો મિત્રો સમાવેશ કરવામાં આવે છે. તે હવાઈ સંરક્ષણ, સબમરીન વિરોધી યુદ્ધ અને સપાટી પરની જે લડાઈમાં સંકલન સુવિધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. અને 2025માં જે આ વરુણ છે મિત્રો એ રાષ્ટ્ર વચ્ચે મજબૂત નૌકાદળની ભાગીદારી અને ભારત પ્રશાંત ક્ષેત્રોમાં મુક્ત અને જે ખુલ્લા સુરક્ષિત દરિયાઈ વાતાવરણ જાળવવા માટે એક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે
કે હાલમાં કયા રાજ્ય સરકારે એઆઈ અને વિકાસ પહેલ માટે જે કહેવાય ને કે ગેટ્સ ફાઉન્ડેશન સાથે મિત્રો એમાં ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આંધ્રપ્રદેશે મિત્રો આ જે ગેટ્સ ફાઉન્ડેશન છે ને એની સાથે હસ્તાક્ષર કર્યા છે. પણ શું કરવા? કે જે મિત્રો એઆઈના વિકાસની પહેલ માટે. તો શું છે? તો કે આંધ્રપ્રદેશ સરકાર અને નવી દિલ્હીમાં જે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મિત્રો એમઓયુ કરવામાં આવ્યા છે. અને આ એમઓયુ કરવાનો હેતુ અથવા ઉદ્દેશ શું છે? તો કે આરોગ્ય સંભાળ છે, શિક્ષણ છે, કૃષિ અને જે રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોમાં જે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ, ડિજિટલ ટેકનોલોજી અને જે ડેટા આધારિત જે શાસનને એકત્રિત કરે છે અથવા કે તેની જે કહેવાય ને કે જેની જે ઉદ્દેશ છે એની ઉપર તેનું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત મિત્રો આ એઆઈ અને જે ડિજિટલ સોલ્યુશનનો ઉપયોગ કરી અને સરકાર જે સેવાનું વિતરણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને જે જાહેર વહીવટની કાર્યક્ષમતામાં વધારો કરી તેના ઈરાદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં જે છત્રપતિ શિવાજી મહારાજનું સમર્પિત પ્રથમ મંદિર તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જે ભિવંડી છે મિત્રો, ભિવંડી ત્યાં આજે આપણા છત્રપતિ શિવાજી મહારાજ છે તેમનું પ્રથમ મંદિર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો મરાઠાના મહાન યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજને ઐતિહાસિક શ્રદ્ધાંજલિ આપતા મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ છે. તો મહારાષ્ટ્રના રાજાને સમર્પિત રાજ્યનું પ્રથમ આ જે મંદિર છે તેમની જન્મજયંતિના નિમિત્તે મિત્રો થાણેના જે ભિવંડીમાં મિત્રો તેનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ ક્વેશ્ચન આવનારી કોઈ પણ એક્ઝામમાં 100% પૂછાશે મિત્રો, ગેરંટી છે તમને. આવનારી કોઈ બી એક્ઝામમાં 100% પૂછાશે, મારા શબ્દો યાદ રાખજો. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે હોમ લોન ગ્રાહકોને ક્રેડિટ લાઇન્સ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માટે કઈ ખાનગી કંપનીએ જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે? તો જે કેનેરા HSBC કરીને જે મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ છે એના સાથે ભાગીદારી કરેલી છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં અવકાશ એપ્લિકેશન માટે કઈ સંસ્થાએ 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા છે? તો મિત્રો ઇસરો દ્વારા આ જે કહેવાય ને કે મિત્રો માઇક્રો પ્રોસેસર કયા? તો વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવવામાં આવ્યા છે મિત્રો. તો એની ડિટેલ આપણે જોઈશું, કારણ કે મિત્રો જે વિજ્ઞાન ટેકનોલોજીના ક્વેશ્ચન છે ને એ તમને 99% પોલીસ એક્ઝામમાં રહ્યા ને એ મિત્રો વિધાન બેઝ જ આવશે. કોઈક એવો ક્વેશ્ચન હશે કે એ વન લાઇનરની બેઝ પૂછાઈ જાય. તો શું છે? તો કે ઇસરો ભારતીય અવકાશ સંશોધન સંગઠન આ અવકાશ એપ્લિકેશન માટે 32 બીટના માઇક્રો પ્રોસેસર, એક તો વિક્રમ 3201 અને કલ્પના 3201 મિત્રો વિકસાવવામાં આવ્યા છે. અને આ વિક્રમ 3201 ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસર છે, જેનો ખાસ કરીને લોન્ચ વાહનોમાં તેનો ઉપયોગ અને માટે લાયક છે. એટલે કે જે લોન્ચ કરવા માટે આ જે માઇક્રો પ્રોસેસર છે એનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જે 32 બીટ વિક્રમ 1601ની નોંધપાત્ર પ્રગતિ છે, જે 2009થી ઇસરોમાં જે મિત્રો એવિયોનિક્સ સિસ્ટમમાં કાર્યરત છે. અને આ માઇક્રો પ્રોસેસર ઇસરોના અવકાશ મિશન અને જે ટેકનોલોજીની ક્ષમતામાં વધારો કરે છે. આ ઉપરાંત મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં કઈ કંપનીએ લીબુટેનને તેના નવા સીઓ તરીકે નિયુક્ત કર્યા છે? તો ઇન્ટેલ. તો મિત્રો આજનું આજે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.